ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરત મનપાના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે। ખજોદ ડમ્પિંગ સાઇટ પર જમા થયેલા ઘન કચરાના નિકાલ માટે 213 કરોડનો કોન્ટ્રાક્ટ વાપીની સીડી ટ્રાન્સપોર્ટ કંપનીને આપવામાં આવ્યો હતો। લક્ષ્યાંક હતું 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરો દૂર કરવાનો, પરંતુ હકીકતમાં કંપની માત્ર લગભગ 14 લાખ મેટ્રિક ટન કચરો જ હટાવી શકી છે, એટલે કે અડધાથી પણ ઓછી કામગીરી છતાં પણ મનપાએ કંપનીને વધુ 10 મહિનાનું એક્સટેન્શન આપી દીધું છે। હવે મોટો સવાલ છે કે જે કામ 3 વર્ષમાં પૂરું ન થયું તે કામ માત્ર 10 મહિનામાં કેવી રીતે પૂરું થશે। આ વચ્ચે ખજોદ સાઇટ પર છેલ્લા 53 દિવસમાં 2 વખત આગ લાગી છે, જેના કારણે કચરાના નિકાલમાં થયેલી નિષ્ફળતાને લઈને વધુ શંકા ઊભી થઈ રહી છે। કચરાના ડુંગરનો નિકાલ કરવાની જગ્યાએ સળગાવી દેવાનો પ્રયાસ થવાનો આરોપ પણ થઈ રહ્યો છે। પાલિકાએ કંપની પર કામ સમયસર ન કરવા બદલ 40 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે, જે પોતે જ સ્વીકારે છે કે કામગીરી અધૂરી રહી છે, છતાં પણ એ જ કંપનીને ફરી મોકો કેમ? શું તંત્ર લાચાર છે કે પછી કોઈને લાભ પહોંચાડવાનો પ્રયાસ? હવે શહેરવાસીઓ પૂછે છે કે જવાબદારી નક્કી ક્યારે થશે અને ક્યારે હવે તેમની પાસેથી પ્રશ્ન કરવામાં આવશે અને ક્યારે તેમની પાસેથી જવાબ પણ લેવામાં આવશે, કારણ કે હવે સુરતની જે જનતા છે તે સવાલો કરી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ જે કંપની છે તે વિવાદમાં રહી છે અને આ વાપીની એક કંપની છે, તેને હવે 10 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। પાલિકા તરફથી કંપની કામ કરવામાં નિષ્ફળ રહી છે, છતાં પણ કેમ હવે મનપા તેની ઉપર 4 હાથેથી આશીર્વાદ આપી રહી છે, જ્યારે ખજોદમાં વારંવાર લાગતી આગ પાછળનું રહસ્ય પણ વધુ ઘેરાઈ રહ્યું છે। સુરતમાં એક પૂર્વ કોર્પોરેટર દ્વારા પણ અનેક આક્ષેપો કરાયા હતા અને તેમનું કહેવું છે કે જાણી જોઈને આ આગ લગાવવામાં આવી છે, તેવા પણ આક્ષેપો થયા છે। જ્યારે ખજોદ સાઇટ પર 2 મહિનામાં 2 વાર આગ લાગી છે અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા જોડાઈ ગયા છે। વિજયભાઈ, કચરા નિકાલમાં નિષ્ફળ કંપનીને એક્સટેન્શન આપવામાં આવ્યું છે, તે પણ 10 મહિનાનું, શું કહેશો? સુરત શહેરમાંથી જે કચરો બહાર નીકળે છે એને સાયન્ટિફિક વે ખજોદ ડમ્પિંગ સાઇટ પર નીકાળવાનો હોય છે। આ જ કોન્ટ્રાક્ટરને ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે જે કોન્ટ્રાક્ટરે છેલ્લા 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ તેણે ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો છે। બાકીનો કચરો એક્ઝિટિવ છે। તેને ગયા મહિને 52 દિવસ પહેલા આગ લાગી હતી, ત્યારથી શંકા ઉદ્ભવી હતી ને આજે 24 કલાક 48 કલાક થઈ ગયા છે, ફરી આગ લાગી છે। આ બંને વચ્ચે આપણે ક્યાંક શંકા એટલી ઉદ્ભવે છે કે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઓલરેડી તપાસ સમિતિ ચાલુ છે। બીજી મહત્વની વાત કે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઈઆર છે, કચરાનો વારંવાર આંતરિયાળ ગામોમાં ફેંકી દેવા માટે શા માટે અધિકારીઓ એને છાવરી રહ્યા છે સમજ નથી આવતી। એની વિરુદ્ધ એફઆઈઆર થાય જે કચરાનો નિકાલ નથી કરી શકતો અને સમગ્ર ભારતમાં સુરત મહાનગરપાલિકાનું સ્વચ્છતામાં જો કોઈ નામ ખરાબ કર્યું તો ઉદ્યોગકારે કર્યું છે, તો કચરાનો નિકાલ જ નથી થતો, છતાં અને સ્વચ્છતામાં એવોર્ડ મળે છે। એટલે તમામ ભાષાએ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક આ કચરો સળગી જાય તો એને પાપ અને ભ્રષ્ટાચાર તૂટી જાય, કોઈને દેખાય નહીં, કોઈને ખબર ના પડે। પરંતુ આ દિવસે મને ગર્વ થયો જયારે આ ગાડી છે દિવસે એ દિવસે સ્થળ પર 5 કલાક સુધી ત્યાં હતો, જ્યાં જે મશીનરીઝ છે તેની આજુબાજુમાં ગઈ હતી, રોજિંદો જે કચરો આવે છે ત્યાં આગળ જે જે જૂનો કચરો પડેલો હોય એને લેગેસી વેસ્ટ છે ત્યાં આગળ હતી, એક સાથે સમગ્ર જગ્યાએ આગ લાગી, ક્યાંક ને ક્યાંક શંકા ઉદ્ભવે છે। બીજું, આની સામે ચાલતી તપાસ અને એ ગોકળમાં ચાલતી તપાસમાં હજી કોઈ રિઝલ્ટ નથી આવ્યું, કોઈ પણ પ્રકારની પૂછપરછ નથી કરવામાં આવી, છતાં આ જવાબદારને 10 મહિનાનું એક્સટેન્શન આપીને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। એટલે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને મિલી ભગત જેવું દેખાય છે। જી બિલકુલ વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર।